જય લિબ્રેલ બધાને। દોસ્તો, આજે તારીખ 31/12/2023 એટલે કે વર્ષનો છેલ્લો દિવસ છે। આજે આપણે સૌ આ વર્ષ દરમિયાન આપણી સાથે ઘણી બધી એવી સારી ઘટનાઓ પણ ઘટી હોય અને ઘણી બધી એવી ઘટનાઓ હોય કે જે ખરાબ પણ ઘટી હોય, પણ આપણે ખરાબ યાદોને પાછળ છોડી અને નવેસરથી નવી ઉર્જાનું સંચાર આપણે સૌ આપણામાં કરીએ અને આવનાર જે વર્ષ છે 2024નું એને આપણે સૌ ઉમંગભેર વધાવી લઈએ। તો સૌ પહેલાં તો તાળીઓનો ગડગડાટ થઈ જાય। આવનારું જે વર્ષ છે એ આપણા બધા માટે ખૂબ લાભદાયી, ખૂબ શુભદાયી ને ખૂબ ફળદાયી નીવડે એવી આપણે સૌ માલિક પાસે પ્રાર્થના કરીએ। આજે 31 છે અને દુનિયાભરમાં 31ની ઉજવણી થતી હોય છે। તો જ્યારે 31ની ઉજવણી થતી હોય તો એમાં આપણી સંસ્થા અને આપણા અંધ ભાઈ બહેનો પણ કેમ પાછળ રહી જાય? તો આજે આપણી સંસ્થા સાથે જોડાયેલા કે જેને આપણે રોજગારી દાતા પણ કહી શકીએ, આપણા સંસ્થાના હિતેચ્છુ પણ કહી શકીએ અને શુભચિંતક પણ કહી શકીએ, અબ્બાસભાઈ ઈગલ ઇન્ડસ્ટ્રીઝવાળા અત્યારે પોતે હાજર નથી, આજે અન્ય પ્રસંગમાં જવાનું હોય એટલે એમના સન બુરાનભાઈ આજે આપણી સંસ્થા ઉપર હાજર છે। એમની સાથે એમના બનેવી આવ્યા છે, એમની સાથે એમના બોમ્બેથી 2 ફ્રેન્ડ હેમંતભાઈ, બંનેનું નામ હેમંત જ છે, અને મોરબીથી વિશાલભાઈ એમની સાથે આવ્યા છે, અને એમના બેન અને એમના વાઈફ આવ્યા છે, નફીસાબેન અને અલફિયા ભાભી। તો આપણે બધાને તાળીઓથી વધાવી લઈએ। પહેલાં આજે દોસ્તો કોઈ પણ પ્રકારની ઉજવણી જન્મદિવસની નથી કે નથી અન્ય કોઈ, પણ માત્ર ને માત્ર એક શોખ। આજે બોમ્બેથી ઠેઠ આપણી સંસ્થાની મુલાકાત માટે ને નેત્રહીનોને મળવા માટે જે 2 ભાઈઓ આવ્યા છે હેમંતભાઈ બંને, આપણે એમના આભારી છીએ કે આજે ઠેઠ બોમ્બેથી મોરબીની મુલાકાત આપણી સંસ્થાની કરવા માટે બુરાનભાઈએ ખાસ એમને આગ્રહ કર્યો અને એમના કોલેજના ફ્રેન્ડ છે બંને। તો આપણા માટે આનંદની વાત કહેવાય કે બોમ્બેથી આજે આપણી સંસ્થા ઉપર આવી અને આજે આ બધા સાથે મળીને આપણે સંસ્થાની અંદર આજે જે ભોજન સમારંભ છે એ એમના તરફથી છે। દોસ્તો, બધા જે લોકો છે કંઈ ને કઈ રીતે 31 ઉજવતા હોય છે। તો જ્યારે આજની જે 31ની ઉજવણી બુરાનભાઈ, 2 હેમંતભાઈ, વિશાલભાઈ અને બુરાનભાઈના બનેવીને એમનું જે ફેમિલી છે એ આપણી સંસ્થા સાથે ઉજવણી કરે છે। તો આપણે ખરેખર સમાજના આભારી છીએ, સમાજના ઋણી છીએ કે આટલી સરસ મજાની આપણને બધાને જે હૂંફ પૂરી પાડે છે, આપણા ઉપર જે લાગણી અને જે હેત વરસાવે છે એ બદલ આપણે સમાજના ઋણી છીએ। હર હંમેશ સમાજનો આવો ને આવો સથવારો, આવો ને આવો આશીર્વાદ અને આવો ને આવો પ્રેમ આપણને મળતો રહીએ એવી આપણે સૌ ઈશ્વર પાસે કામના કરીએ। દોસ્તો, તમે બધા જેમ જાણો છો કે આપણે એક એવો પ્રસંગ હોતો નથી કે જે પ્રસંગની અંદર આપણી સંસ્થા ઉપર સમાજ આપણી સાથે જોડાતું નથી। લગભગ બધા પ્રસંગો એવા હોય છે કે લગભગ બધા તહેવારો એવા હોય છે કે જે આપણી સંસ્થા ઉપર મોરબીથી અને મોરબીની બહારના લોકો પણ આવી અને આપણી સાથે ઉજવણી કરતા હોય છે। ત્યારે આપણને એવું લાગે છે કે દુનિયાની અંદર આપણે એકલા નથી, આપણું પણ કોઈને કોઈ છે, અને આ જ જે વસ્તુની જરૂર છે એ બધા લોકોને હોય છે। કારણ કે એકલપણું એ બહુ અઘરી વાત છે। જ્યારે આપણે કુદરતે તકલીફ આપી છે અને એવા સમયની અંદર જો સમાજનો સાથ ન મળે આપણે તો આપણે ખરેખર નાસીભાસ થઈ જઈએ અને આપણી અંદરની જે એક ઉર્જા છે એ નાશ પામતી હોય છે। જ્યારે સમાજનો પૂરેપૂરો ભરપૂર સહયોગ મળતો હોય છે ત્યારે આપણી અંદરની જે ઉર્જા છે એમાં વધુ ને વધુ ગતિ મળતી હોય છે એને, અને આપણે પણ એમ થાય છે કે સમાજમાં આપણી પણ કોઈ જગ્યા છે, આપણું પણ કોઈ સ્થાન છે। ત્યારે આજે આ બધા લોકો માટે આપણે પ્રાર્થના કરીએ કે માલિક બધાને તંદુરસ્તી પાઠવે, લાંબુ આયુષ્ય આપે, એમના વેપાર રોજગારમાં એમને ખૂબ અને ખૂબ બરકત આપે અને એમની જે કંઈ દિલી મનોકામનાઓ હોય એ બધી માલિક જલ્દીને જલ્દી પૂરી કરે। તો દોસ્તો, આજનું જે મેનુ છે એ મેનુ પણ એટલું અદ્ભુત બનાવ્યું છે અને એ અદ્ભુત મેનુ બનાવનાર પણ રાંદલ કેટર્સવાળા
રાજુભાઈ અને પ્રિન્સભાઈ જે આપણી સંસ્થા ઉપર આવતા હોય છે અવારનવાર, એમના હાથનો જે સ્વાદ છે આજે આપણે ચાખવાનો છે. આપણે આજનું જે મેનુ છે એ સ્પેશિયલ આખું કાઠિયાવાડી મેનુ તૈયાર કર્યું છે. કારણ કે બુરાનભાઈના બહુ ફોન આવતા, કાંઈક કરો, શું કરવું છે મેના માટે તો બહુ ફોન આવ્યા. એટલે લાસ્ટ મેનુ મેં ડિસાઈડ કર્યું હતું એ માન્ય રાખ્યું. તો આજનું જે મેનુ છે રીંગણાનો ઓળો, બાજરાના રોટલા, લસણિયા બટેટા, મિક્સ ભજીયા, અડદિયાનો લચકો, મિક્સ ભજીયા સાથે 2 જાતની ચટણી, કઢી, ખીચડી, માખણ, ગોળ, સલાડ, પાપડ અને છાશ. આજનું જે અદ્ભુત મેનુ છે એ આપણે રાંદલ કેટરેસ દ્વારા અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે. આપણે સૌ બધા માટે, પૂરા જગત માટે જગત કલ્યાણની કામના કરીએ અને આવનાર વર્ષ છે 2024નું એ બધા માટે ખૂબ સારું નીવડે. આપણા દેશની અંદર ભાઈચારો અને એકતા કાયમ રહીએ અને આપણો દેશ પ્રગતિના પંથે હંમેશા આગળ ને આગળ વધતો રહીએ એવી આપણે માલિક પાસે પ્રાર્થના કરીએ. આજના વ્લોગમાં આટલું. PPSK લક્ષ્મીનગર મોરબીમાં હું હતો આપણી સાથે હાતિમ રંગવાલા અને કેમેરામેન અમારા જગદીશભાઈ પરમાર. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક અને બને તેટલો શેર કરી સંસ્થાની વાત ઘર ઘર સુધી ને જન જન સુધી પહોંચાડવામાં અમારી સહાયતા કરશો એ વિનંતી સાથે ધન્યવાદ.